હવે વાત કરીશું સુરતની। સુરતના યસ પ્લાઝાના વેપારી મહેશ ગઢિયા ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે। અગાઉ દુકાનોમાં પૂરનું પાણી ભરાવાની ઘટનાને પગલે તેમજ તેમણે તંત્રના અધિકારીઓ સામે આકરા શબ્દોમાં આક્ષેપો કર્યા હતા, જ્યારે બાદમાં નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ તંત્રના કામની પ્રશંસા કરી હતી। હવે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા નવા વિડીયોમાં મહેશ ગઢિયાએ ફરી સુરત મહાનગરપાલિકા અને સિટકોના કેટલાક અધિકારીઓ સામે આક્ષેપો કરતા જણાવ્યું કે વેપારીઓને હજુ પણ હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમણે નાયબ મુખ્યમંત્રીને પણ સવાલો પૂછતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે, ત્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે, ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે। હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે। હર્ષભાઈ સંઘવી અહીંયાના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને મારે કડક શબ્દોમાં કહેવાનું કે શા માટે તમે સિટકો કંપનીને અને જીએચબીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા?